વાગ્યાનો બેગમાં આવી છે અને વાગ્યા છે 9:30 આપણો નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે નાસ્તો મસ્ત મજાનો કરી લીધો છે અને રસ્તોને ગયા છે દવાખાને લઈ સોનોગ્રાફી કરાવવાની શરીરના ઘરાનું કારણ કે અહીંયા ખુલી ગયો કરું હવે થાઇરોઇડ છે કે કોર્સ છે કું જાય ડૉક્ટર કહે છે આ તો ખબર પડશે જ હોય જશે રસોઈ નહીં હવે એટલે ખબર પડે સમજાવ શું નહીં ત્યારે તો ભાઈ ચલો અત્યારે હાલ આપણે જઈએ નોકરી હવે આપણે એકલા જ છે ગયા કોઈ સર નહીં અત્યારે હાલ તો વિહાનભાઈ પેલા ઘેર જતા રહેશે તો આપણે ડાયરેક્ટ નોકરી જતા રહેશું ઘેર ખાવા માટે ચંદુમાના ઘેર પ્રોગ્રામ આપણું ખાવાનું અત્યારે આવા બનાવી રહ્યા છે બની દાળ ભાત છે રે શું વાત છે સસ્તું તો કઈ દાળ ભાત છે આપણે દાળ ભાત ખાઈ લેશું દાળ ભાત ને બટાકાનું શાક ક્યાં મૂક્યું છે બટાકાનું શાક રે બધું હા અને લોટ બાફે છે હા હજુ રોટલી કરવાની તારે કઈ ટાઈમ લાગી જશે ખાવાના આપણે અડધો કલાક થઈ જશે ખાવામાં શું કેવું ઘેર બેઠે હે આઈ જા બીજા રસોઈ अभी आई है अचानक लेके आ गए बहुत बड़ा કેટલું લાવી લે બધું લાવી અહીંયા આપણો કોણ છે આ બધું અમારે નહીં ખાવાનું હા એ ખાંગા અમારે ખાવાનું તમારે નહીં ખાવાનું શું વાત કરો અમારા માતા સાથે સમજે ફટાફટ હે ને તો ગાઈસ આપણે છે ને તો બનશે અમારા રસોઈને દવાખાને જઈને આવ્યા છે તો શું કરી ડોક્ટરે શું કીધું હા ડોક્ટરે શું કીધું એમાંથી લોહી જશે લેબોરેટરી પછી એના પર કાલથી દવા ઓપરેશન કે છે કાલ કે તારીખ સારી તો કાલે લોહી લેશે હા દવાથી મળશે તો દવાથી ઓપરેશન તો ઓપરેશન એ રિપોર્ટ પછી ડોક્ટર ના મોટા મોટા ડોક્ટર ડિસાઇડ કરશે તો ઓપરેશન કરવું પડશે અમુક દવા મળશે પછી તમે બાળક વાત કરી ના નહીં કરી વાત થાય નહીં રિપોર્ટ દેખાય નહીં બધું વાત થાય જ નહીં ને ઓપરેશન કરશો પછી બધું એ બધું કોઈ વાત જ નહીં કાલે બધું કે આગળ જામ 9 વાગે 15 મિનિટની વાર કહેવાય હા જો એટલું કે પહેલો રિપોર્ટ પહેલા તમે લઈ લો તો પછી કે વાંધો મારવા દેવી પાડી ના હણાટે બ્રશ કરીને ઉઠ્યો તારે ના હણાટે ની આગળ શું 8 ના 15 8 વાગે નીકળી જાવ ને યાર એટલે તો પછી 8 વાગે તો નીકળો તો ત્યાં તમે ટાઈમ પહોંચી જાઓ સમજ્યા બીજું કઈ તો નહીં કીધું બસ કાલે ખબર પડવા જઈએ સાહેબ બધું બરાબર હા એમ કે વેલા જ નીકળી જજો 2 જણા ડેપ્યુટી કરવા તો રોંભર લઈ જતો એની જગ્યા બજાવી દીધી અને જગ્યાએ જઈને આગળ લઈ લેને તો સારું ચલો સરસ ચલો તો બસ શું કીધું બીજું કઈ નહીં બસ પાછા આવ્યા તારે રિપોર્ટ આવ્યો કે કાલે આવશે રિપોર્ટ હાલી સોનોગ્રાફી અચ્છા સારું ચલો હે ગાઈસ તો આપણે ઘેર આવી ગયા છે આઈને તો મસ્ત એકદમ નહીં તો લીધે ચકાચક થઈ ગયા છે અમારા રસોઈ જો તો આજે દવાખાને જઈને આવ્યો છે અને આઈને જો તો છે એટલે હોની ત્યાં જવું છે ખાઈને જઈએ ભૂખ લાગી છે શું કહ્યું સર ખાઈને જઈએ બરાબર તો ગાઈસ મંદિરમાં દીવાબત્તી કરી શું ભરો કરી દે પછી આવો તો ભર દે આવો અને પછી હેરાન શું કરવાનું હા વધારે કે તો આપી દે 20,000 કે આપી દે આવો પહેલા 20,000 લઈને મને 12,000 ની કરી આલો ને બીજા 8,000 આવ ને એ પેલા નાખી દે ચાલે ને हाँ तो बताइए कैसे लगे था चाक शो में क्या था चाक को क्या था फौज में क्या था फौज में क्या था तो भाई चलो शाक बने से रसोई फरको ने एकदम मस्त आराम जी चालू सा
અને આપણને તો મળી રહે દવા લઈને આપણે તો દેશી દવા કરીએ છીએ દેશી દવાથી મળી જશે વિશ્વાસ આપણને મળી જશે તો અત્યારે મેં ખાવા બેસીએ થોડી વાર અરે ભૂખ જબરી લાગી અમારે જાનુભાઈ ને અત્યારે રમી રહ્યા છે ગોલી બે રમી રહ્યા છે ને છે યાર અહીં તો નહીં દેખાય અત્યારે દેખાશે જાનુભાઈ ગોલી બે નેચર રમી રહ્યા છે અરે બહુ મારે છે નેચર જાનુભાઈ બેટ લીધો જાનુએ તો ગાઈ છે ને આપણે હવે જોઈ લઈએ જમા કેટલા થયા જાનું મારા પૈસા રસોઈયા અને રસોઈ શાક એટલે સરસ લાવ્યું કેટલી વાર દહીં નાખવા નહીં હા હા નાખી દે મસ્ત એકદમ રાપ ચીક બનાવી દે માનો નહીં ખાવું હું તો કોરું કાઢું મને દહીં વાળું હા તો મારા દહીં વાળું ખાવશું એક એટલે બરાબર તો ગાઈ આપણને તો દહીં વાળું સારું ભાવે છે શાક અને રસોઈયાના મારો દહીં વગરનું ખાવું છે ફાટલે છે એના માટે અલગ અને આપણે દહીં વાળું ખાઈશું મજા આવી જશે ખાવાની તો ખાઈ લઈએ આપણે ખ્યાલ આવી છે પતી ગયો થઈ ગઈ ચડી ગયું છે હા તો નાખે અરે યાર હા આવું ના હોય ચલો તો ગાઈ રસોઈ કાઢી લીધી છે એના માટે અલગ અને આપણા માટે ત્યાં થતો હજુ આમાંથી દહીં કાઢી લઈએ ફ્રીજમાં મૂકી છે ક્યાં મૂક્યા અરે આ ડબ્બી વાળું બધું હા તો ગાઈ ડબ્બી વાળું લઈ છે કાઢી અને કાઢીને નાખી દઈએ હતા બધું ને આમાં થોડું નાખી તો હવે આને અમારે ખાઈ દે બધું દહીં ખાય છે તો એને બતાવે નહીં દહીં તો દહીં પડી છે ઉસેને ચાલુ કરી દે એને મોગરીથી ખાવા માટે તો ચલો આપણે છે ને દહીં નાખવા ચાલુ કરી દઈએ એટલું પૂરું છે ચમચી કાઢી લઈએ આમાંથી પછી દહીં થોડું થોડું કઈ મૂકી દઈએ દહીં વાળું મને ધરો ગુહારો ભાવ છે દહીં વાળું અને શું કહેવાય આપણે બીજું ચણાના લોટનો મામી બનાવે ચણા લોટનો મસ્ત બનાવશે ગમડે તો ગાઈ જો નાખી દીધું છે અંદર આપણે થોડું લઈ દઈએ એટલે મસ્ત થઈ જાય હરીસો રેડી થઈ ગયું છે સ્મેલ મસ્ત આવી છે તો ભાઈ ચલો ખાઈ લઈએ અમે મસ્ત એકદમ સાચી શાક બની દીધી રસોઈ આટલું છે ને પ્રિય થઈ વિહાન માટે દહીં મૂકી દઈએ ના તો રોશે અમારા કહેશે મને દહીં કેમ ના હાલી તો ચલો કઈ જાય હું લઈ લઉં છું આગળ ખાવા આવે ઓલે એ હેડ યાર મજા ના આવે બસ એકલા એકલા હેડ ભૂખ ના લાગી એ રા અલે ભાઈ 8 વાગ્યા હું ટાઈમ વગરનું તો ગાઈ રસોઈ ગેસમાં નહીં ખાવ તો હોય તો ખાઈ લ્યો ભૂખ નહીં લાગી કઈ ખાઈને આવે છે બપોર બપોર ઉપર એટલે એમ ગયા થયો હશે નહીં ખાવું તો ચલો કઈ આપણે શું પેલી બાજુ જતા રહીએ લઈને આ શેરી બાજુ બધા થેલી લઈને આવ્યા છે કઈ ખરીદી ચાલુ છે ચલો પણ આપો એનો ખાવાનું હું ખાઈ લઉં મને તો ભૂખ લાગી છે યાર હા બ્રજે આવ દે તો ભાઈ ચલો ખાઈ લઈએ આપણે હે ગાઈસ આપણે આવી ગયા છે ઘેર મસ્ત એકદમ ફ્રેશ થઈ જાય નહીં તૈયાર થઈ જાય છે અને હવે રસોઈને કાલે જવાના છે દવાખાના અને કરીના રિપોર્ટ કાલે જવાનો છે ગોઠનો કાલે જશે એટલે ઇન્જેક્શન લે છે અંદરથી કઈ છે રિપોર્ટ લેવા માટે તો લે છે તો કાલે જતી રોમો રમવાથી આ જશે રસોઈ અને રીના ત્રણ જણા જશે કાલે દવાખાના જે કામ થઈ જાય છે ઓપરેશન આવશે પણ નોર્મલી આવે તો બહુ સારું તકલીફ થઈ શકે ધરાનું હતું મારા ખ્યાલથી તો નોર્મલ જ આવશે સારું નોર્મલ આવે એટલું થઈ જાય તો શાંતિથી શાંતિથી તો ભાઈ આજ બહુ થાક લાગે કાલે મારે બાજુ જાગ્યા હતા સવારે મેં નોકરી ગયા હતા તો આજે બસ સુઈ જશું આજે બસ આટલા સુધી રાતે રાતે જતી હતા ટાઈમ